હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે શક્કરિયા કેવી રીતે બાફવા તે જોઈશું। લગભગ લોકો પાણીની વરાળથી શક્કરિયા બાફતા હોય છે। વર્ષો પહેલાંની વાત કરું તો અમારા ઘરે પણ તપેલામાં પાણી લે, ઉપર સૂકા ઘાસને ગોળ ગોળ માળા જેવું કરી દે અને પાણી ઉપર એ માળો રાખી દે અને માળા ઉપર શક્કરિયા રાખી અને બાફતા। સમય જતાં કુકર આવ્યા એટલે કુકરમાં શક્કરિયા બાફવા લાગ્યા। પણ જે આપણે પાણીની વરાળથી શક્કરિયા બાફીએ ને એના કરતાં જો આવી રીતે બાફીએ ને તો આ શક્કરિયા ખાવાની બહુ મજા આવે। તો ચાલો આપણે જોઈએ આ શક્કરિયા કેવી રીતે બાફ્યા છે। તો શક્કરિયાને પહેલાં પાણીમાં થોડી વાર માટે રાખવા પડશે, કારણ કે શક્કરિયા ઉપર ઘણી બધી માટી લાગેલી હોય એટલે એને થોડી વાર પાણીમાં રાખીશું ને એટલે માટી ઓગળીને નીકળી જશે। પછી આપણે સારી રીતે ધોઈ લેવાના છે। હવે કોઈ પણ એલ્યુમિનિયમની કઢાઈ હોય એમાં આપણે મીઠું લઈ લેવાનું। આ મીઠું મેં બેકિંગમાં ઘણી વખત વાપરેલું છે એટલે આનો કલર આવો છે। મીઠાને આવી રીતે થોડું ફેલાવી દઈશું અને હવે આની ઉપર આપણે આવો સ્ટેન્ડ રાખી દઈશું। પણ જો આવી રીતે સ્ટેન્ડ રાખીશું ને તો શક્કરિયો આવશે એટલે ઉપર થાળી નહીં ઢંકાય, એટલે સ્ટેન્ડને આપણે આવી રીતે ઊંધું રાખી દઈએ અથવા કોઈ પ્લેટ રાખી દેવાની, ગમે તે વસ્તુ આપણે રાખી શકાય। અને હવે આમાં આપણે શક્કરિયા રાખી દઈશું। અહીંયા આ મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે અને આ શક્કરિયા 2 શક્કરિયા જાડા છે અને 3 પાતળા છે। એટલે જે પાતળા છે એટલે વહેલા બફાઈ જશે, જાડા થોડી વાર લાગશે। એક સાઈઝના શક્કરિયા મળે તો એક સાથે જ બફાઈ જાય। હવે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને ઢાંકીને 20 મિનિટ હું થવા દઈશ। હવે 20 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ। તો આપણે ચપ્પુ લગાવી અને જોઈ લઈશું કે શક્કરિયું બફાયું છે કે કાચું છે। આવી રીતે આપણે શક્કરિયા બાફીએ ને તો જ્યારે આ શક્કરિયાને આપણે દૂધ અને ખાંડ સાથે ખાઈએ ને ત્યારે બહુ ખાવાની મજા આવે। જો હજી આ થોડું કાચા જેવું લાગે છે એટલે હજી આને થોડી વાર માટે ઢાંકી અને બફાવા દઈશું। અને જો આપણે વરાળથી આ શક્કરિયા બાફીએ તો થોડા ભીના ભીના લાગે, એટલે એના કરતાં જો આવી રીતે શક્કરિયા બાફીએ ને તો આ શક્કરિયા ખાવાની વધારે મજા આવે। હવે 10 મિનિટ પછી હું ફરી ચેક કરું છું તો અહીંયા સરસ રીતે શક્કરિયું બફાઈ ગયું છે। જુઓ, હવે આ જે નાના શક્કરિયા છે ને એને હું કાઢી લઈશ। મોટા એ બફાઈ તો ગયા જ છે પણ એમ છતાં હું એ જે 2 મોટા શક્કરિયા છે ને એને ગેસ બંધ કરી અને એમનામ આમ જ રહેવા દઈશ કડાઈમાં, એટલે જે મીઠાની ગરમી ને કડાઈની ગરમી છે એની હિસાબે થોડા વધારે બફાઈ જશે। થોડી ઘણી બી કચાશ રહી ગઈ હોય તો એ દૂર થઈ જશે। જો સરસ બફાઈ જ ગયા છે। તો આવી રીતે આપણે શક્કરિયા બાફીએ ને અને આનું આપણે શાક બનાવીએ, સૂકી ભાજી જેવું બનાવીએ કે કંઈ પણ આપણે ગમે તે વસ્તુ બનાવી હોય ને તો બહુ પાણી પાણી જેવું ના લાગે। એટલે આવી રીતે શક્કરિયા બાફજો। આ શક્કરિયા મારે અડધો કલાક જેટલો સમય લાગ્યો છે। આમ આપણે ગેસની ફ્લેમ કેવી રાખી છે એના પર શક્કરિયા બફાવવાનો આધાર રહે છે। હવે જો ગેસ બંધ કરી દીધો છે અને ઢાંકીને આવી રીતે રહેવા દીધા છે। હવે જો આ સરસ મજાના બફાઈ ગયા છે। આ શક્કરિયા આપણે શેકીને ખાવીએ ને તો શેકેલા પણ બહુ સરસ લાગે, પણ આપણે દૂધ સાથે ખાવા હોય ને તો આવી રીતે બાફવા પડે। તો જો સરસ મજાના શક્કરિયા બફાઈ ગયા છે। તો આ શિવરાત્રિ પર તમે આવી રીતે શક્કરિયા બાફજો, તમને ખરેખર આવી રીતે શક્કરિયા બાફેલા ખાવાની ખૂબ મજા આવશે। જો તમને મારી આ શક્કરિયા બાફવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે।